તો આ સાથે ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે। ભાવનગરમાં ગાંજાના છોડનું વાવેતર કરતો યુવક ઝડપાયો છે। સમાચાર પ્રાપ્ત થયા છે, વાવેતર કરનાર આખરે ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજીએ ગાંજાના છોડનું વાવેતર કરનાર આધેડને ઝડપી પાડ્યો, જેમાં બોર તળાવ વિસ્તારમાંથી ગાંજા સાથે આધેડને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે। 23.920 કિલોગ્રામ લીલા ગાંજા સાથે આધેડની ધરપકડ કરવામાં આવી છે। આધેડને ગાંજા સાથે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે। તો આ સાથે સમગ્ર મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। ગાંજા સાથે આધેડને પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। એસઓજીએ ગાંજાના છોડનું વાવેતર કરનાર આધેડને ઝડપી પાડવામાં આવ્યો છે। તો એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને જેમાં ગાંજાના છોડનું વાવેતર કરનાર આધેડને ઝડપી પાડવામાં આવ્યો। સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે, જેમાં 23.920 કિલોગ્રામ લીલા ગાંજા સાથે આધેડને ઝડપી પાડ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં ગાંજાના છોડ સાથે આધેડને ઝડપી પાડ્યો છે અને મુદ્દામાલ પણ કબજે કર્યો છે। શું છે સમગ્ર મામલો? जी ચોક્કસ જણાવો તો ભાવનગર એસઓજી પોલીસ કહી શકાય કે ભાવનગર શહેરમાં નો ડ્રગ્સ નો ઇન ભાવનગરની એક મુહિમ ચલાવી છે, જેના અંતર્ગત જે પીઆઈ સોનેસરા છે તેના દ્વારા ભાવનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જે ડ્રગ્સ વસ્તુ હોય તેવા પ્રકારની વસ્તુઓ પર પ્રતિબંધ છે ત્યારે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગાંજાના છોડનું વાવેતર કરનાર એક કિસમ છે જે બોલતળાવ વિસ્તારમાં રહે છે। આ આધેડને જે એક બાતમી મળી હતી, તે બાતમીને આધારે બોલતળાવ વિસ્તારના મફતનગરમાં પોલીસ ઇન્સ્પેક્ટરની કહી શકાય કે બાતમીના આધારે જે રેડ પાડવામાં આવી હતી અને આ રેડ દરમિયાન જે આધેડ છે તેના કબજામાંથી કહી શકાય કે 23 કિલોનો ગાંજો એટલે કે જેને કુલ મુદ્દામાલ 1,20,000નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો અને સમગ્ર જે ગાંજો ઝડપાયો છે તેના સાથે જે આધેડ છે તેના બોલતળાવ પોલીસ મથકે લઈ જઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે એસઓજીએ ગાંજાના છોડનું વાવેતર કરનાર આધેડને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। 23.920 કિલોગ્રામ લીલા ગાંજા સાથે આધેડને ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરતો હતો તે અંગે પણ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવશે। ભાવનગરમાં ગાંજાના છોડનું વાવેતર કરનાર આધેડ ઝડપાયો છે। એસઓજીએ આધેડને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે।